નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં માર્ગ સલામતી ગંભીર સંકટ મુકાઈ છે. એક જ દિવસમાં બનેલ સતત જીવલેણ માર્ગ દુર્ઘટનાઓથી નાગરિકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે. આજે સવારે વડસર બ્રિજ પર માર્ગ અકસ્માતમાં એક વરિષ્ઠ નાગરિકનું મોત થયું હતું, જ્યારે બપોરે ફતેગંજ આંતરછેદ ખાતે વધુ એક નિવૃત્ત વરિષ્ઠ નાગરિક જીવ ગુમાવ્યો હતો. બેદરકાર ફોલીઓથી વાહન ચલાવવાની ઘટનાઓ શહેરમાં મોતનું કારણ બની રહી હોવાના આક્ષેપ છે. આ ગંભીર મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમારને રજૂઆત કરી. તેમને BNSS કલમ 173 તથા મોટર વાહન અધિનિયમની કલમ 116 હેઠળ તાત્કાલિક FIR નોંધવા અને પોલીસ તથા VMC વચ્ચે સંકલન કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શહેરમાં વધતી માર્ગ દુર્ઘટનાઓ રોકવા તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. અકસ્માતોની નગરી થઈ ગઈ છે અને તમે જોવા જાઓ તો રોજબરોજ અકસ્માત અને નિર્દોષ લોકોનો જીવ જાય છે. આજનું તમને ઉદાહરણ આપું તો આજે સવારથી લઈને હમણાં સાંજ સુધીમાં 3 લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. એક કોર્પોરેશનનું ડમ્પર હતું, એક પ્રાઇવેટ કોઈ ટ્રક હતી અને એક આઈસર. એરપોર્ટ સર્કલ પાસે તમે જુઓ આઈસર, ત્યાં નવાએડ પાસે એક ટ્રકવાળાએ જીવ લીધો અને વડસર બ્રિજ પાસે કોર્પોરેશનના ડમ્પરે. અને છેલ્લા 1 મહિનાની જો વાત કરું તો લગભગ 10 અકસ્માતમાં વડોદરા શહેરમાં લોકોના મૃત્યુ થયા છે. શાસ્ત્રી બ્રિજમાં પણ યુવાન છોકરાઓ જીવ ગુમાવ્યો ST બસની અડફેટે. એટલે આ બધા ભારદારી વાહનો યમરાજ બનીને નીકળે છે અને આડેધડ લોકો ચલાવે છે, જેના લીધે લોકોનો જીવ જાય છે. આપણે સમજી શકીએ છીએ કે ભાઈ વડોદરા શહેરની પોલીસ અને ટ્રાફિક પોલીસ પાસે પૂરતો સ્ટાફ નથી, જેના કારણે આ વડોદરા પર કોર્પોરેશનનું તંત્ર શું કરે છે. આના માટે કોર્પોરેશનનું તંત્ર એટલા માટે જવાબદાર ગણું છું કારણ કે દરેક રોડ પર ખાડા ખોદી કાઢ્યા છે. દરેક રોડ પર કામ ચાલુ છે. હવે કામ ચાલુ છે કે ભ્રષ્ટાચાર ચાલુ છે એ જ ખબર નથી પડતી. અહીંયા વડોદરામાં લોકોના જીવ જાય છે અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર ત્યાં ભાવનગરમાં ક્રિકેટ રમે છે. પ્રજાના પૈસા તાકડદીનના સારામાંના બૂટ, હેલ્મેટ, બેટ બધું લઈને ભાવનગર ગયા કમિશનર અને એમના અધિકારીઓ બધા. વડોદરા શહેરને મૂકી દીધું તમે ભગવાન ભરોસે અને અહીંયા બધા યમરાજ બનીને નીકળે છે ભારદારી વાહનો. વડોદરા શહેરના પોલીસ વિભાગને પણ કહેવા માંગીએ છીએ કે તમે રોડ અને સેફટી સપ્તાહ ઉજવો છો, બરાબર છે. પોલીસ કમિશનર સાહેબ પ્રયત્ન કરે છે, અમે માનીએ છીએ, પણ એમાં વડોદરામાં સફળતા કેમ નથી પડતી? કારણ કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ આ બેનું કોઓર્ડિનેશન નથી. અને કોર્પોરેશનનું તંત્ર તો તમને ખબર છે કે કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘે છે. આડેધડ ખાડા ખોદી કાઢે છે આખા વડોદરામાં, બેરિકેડ મારી દીધા છે. એટલે નિર્દોષ લોકોનો જીવ જાય છે, દુઃખ થાય છે. આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે વડોદરા શહેરના પોલીસ કમિશનરને કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે લોકોને કોઈને બીક જ નથી રહી. 1 મહિનામાં 10 અકસ્માત. એટલે આ ભારદારી વાહનો માટે તો કોઈ કાયદો બનાવવો જોઈએ કે આ ભારદારી વાહનોને તમે કોઈ એક આપણે દરેક એરિયામાં જે પ્રમાણે રોડ હોય ત્યાં એક સ્પીડ લિમિટનું બોર્ડ મારો કે ભાઈ આ ભારદારી વાહનો મોટા મોટા ટ્રક હોય, ST બસના તમે જુઓ સિટી બસ ST બસવાળા ચલાવે છે એટલે આપણને બીક લાગે. આજુબાજુમાં તમે આપણને લાગે કે આ તો યમરાજ બનીને સીધા આપણે પર જ આપણો જ વારો છે. કોઈ આજે યુવાન દીકરો દીકરી કોઈ એમના ઘરેથી પેલા નવાએડમાં પેલા કાકા જે ગુજરી ગયા, એમના ઘરે એવું કંઈ નીકળ્યા કે જમવાનું બને રાખજે આવું છું અને ગુજરી ગયા. અકસ્માત યમરાજ બનીને પેલું ટ્રક આવી અને આખું એમનું માથું કચરી કાઢ્યું. એ આ બધા અકસ્માતો રોજના વડોદરામાં હદ થઈ ગઈ છે. અને આ વડોદરા શહેરના પ્રભારી તો ગુજરાતના હોમ મિનિસ્ટર, ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી જાતે એના પ્રભારી મંત્રી છે. તો તમે શું કરો છો વડોદરા શહેર માટે? ધારાસભ્યો બધા, કોર્પોરેટરો બધા તમે તાકડદીનના કારણે પ્રજાના પૈસાને પ્રજાને રસ્તે રજડતી મૂકી દીધી છે અને મોતના મોંમાં મૂકી દીધી છે. બહુ ખરાબ હાલત છે વડોદરા શહેરની. ચિંતા છે અમને વડોદરા શહેર માટે અમે અહીંયા આવ્યા છે વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળવા. અમુક કંપનીઓની ગાડી માટે ટાઈમ બજેટ નક્કી કરેલી છે, તો કોર્પોરેશનની ગાડી માટે ટાઈમ નક્કી નહીં થતો? તો હું એ જ કહું છું કે કોર્પોરેશનમાં તમે વિચાર કરો કે આ જે ડમ્પરો નીકળે છે ને, આ લોકો યમરાજ બનીને. બીજું કે ડ્રાઈવર સીટ પર ડ્રાઈવર બેઠો હોય, નાનો લબર મૂછિયા છોકરાઓ હોય છે. તમે આ જે ડે ટુ ડે કલેક્શન માટે કચરાની ગાડી આવે છે, બધા લબર મૂછિયા છોકરાઓ. એમને લાઇસન્સ આ બધું ચેક કરો. ડ્રાઈવર બેઠો હોય, બાજુમાં કંડક્ટર ના હોય, ડાબી બાજુ દેખાય જ નહીં કે વાહન આવે છે કે નહીં, એટલે સીધો બિચારો કચરાઈ જાય.
આજે બધે તમે એસટી બસવાળા જે શાસ્ત્રી બ્રિજ પર એક્સિડન્ટ કેવી રીતે થયો, પણ આટલી બધી સ્પીડમાં તમે ભારદારી વાહનો ચાલે, ટ્રક, આઈસર, ડમ્પર, બસોવાળા, આટલી સ્પીડ હોય? એક સ્પીડ લિમિટનું બોર્ડ મારો વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યામાં કે ભાઈ આનાથી વધારે સ્પીડ ના હોય, અને એવા લોકોને તમે મેમો ફાડો, ગરીબ નિર્દોષ લોકોને મેમો ના ફાડો. જે ખરેખર આ બધા મોતના સોદાગર બની નીકળે છે હેમરાજ બનીને, એવાને અને એક ઉદાહરણ ઊભું કરવું પડે, કાયદો બેસાડવો પડે કે ભાઈ આવા લોકો જે, કારણ કે આ લોકો શું છે, જે ટ્રકવાળા છે, આ બધા ડમ્પરવાળા, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પતી ગયું. પણ જે પરિવારે પોતાના વહાલાને ખોયો છે, યુવાન યુવતી, કોઈ ઉંમરલાયક કાકા વડીલ, એમને પરિવારની પર શું દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, આપણે સૌ તો કલ્પના ના કરી શકીએ. આજે એક જ દિવસમાં 3 એક્સિડન્ટમાં 3 મૃત્યુ થયા છે, બહુ દુઃખ થાય છે. અને આ મ્યુનિસિપલ કમિશનર ક્રિકેટ રમે, અને આ બધા એવું કહે છે ધારાસભ્યો, આ કોર્પોરેટરો કે સબ કુછ સલામત છે. એટલે વડોદરા શહેરના પોલીસ કમિશનરને કહેવા આવ્યા છે. પોલીસ કમિશનર સાહેબ અવારનવાર એમના પ્રયત્નો અમે જાણીએ છીએ કે સારા હોય છે, પણ એમની નીચેનો જે સ્ટાફ ને એ બધાને પણ એમને કડક સૂચના આપવી પડશે, પોલીસ વિભાગને. અને પોલીસ વિભાગ અને કોર્પોરેશન આ બેનું કોર્ડિનેશન નથી, જેના લીધે આ બધા અકસ્માતના બનાવમાં લોકોના જીવ જાય છે. અને એ બાબતે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. ઋત્વિજભાઈ, આપણે દંડ ઉઘરાવવા માટે, એટલે કે હેલ્મેટ ના હોય, પીયુસી ના હોય, એની માટે દંડ ઉઘરાવવા માટે પૂરતો સ્ટાફ હોય છે, ત્યારે આ વ્યવસ્થા માટે ઘણી જગ્યાએ તમને સ્ટાફ દેખાતો નથી. એ બાબતની હું એ જ કહું છું કે આ વડોદરા શહેરની વસ્તી તમે જુઓ કે જે વસ્તી પ્રમાણે આજે વડોદરા શહેર પાસે પોલીસનો સ્ટાફ નથી, અમુક એરિયામાં પોલીસના સ્ટાફવાળા ઊભા રહે છે. હું એમના કે આ જે મોટા મોટા ડમ્પરો, ટ્રકવાળા, ભારદારી વાહનો, આમની પર કડક ઉઘરાણી કરો. બિચારા મધ્યમ વર્ગના નિર્દોષ લોકો જે નોકરિયાત હોય, ધંધો કરવા ઘરેથી નીકળ્યા હોય, એમની સામે આપણે પોલીસ તમે એની સાથે દાદાગીરી મારીને શું સાબિત કરવા માંગો છો? એ તો બિચારા ટેક્સ પણ ભરવાનો, વેરો પણ ભરવાનો, અને આવી રીતે દંડ પણ ભરવાનો. પણ જે ખરેખર ગુનેગારો છે, રક્ષિત ચોરસિયાના કેસમાં શું થયું? ખૂબ બેફામ નીકળ્યો તો યમરાજ બનીને માતા બહેનોને કચરી કાઢી, શું થયું મને કહો? આ વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનામાં 8 એક્સિડન્ટ થયા છે. કયા ગુનેગાર, કયા આરોપીને કઈ પકડાય? અને આ કોર્પોરેશનને આ બધા તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં ટ્રકવાળા તો છૂટી જાય છે, ભાગી ગયા. તમે જોયું વિડીયો, આજે મેં જોયું કે માનવતાય નથી, ઊભોયનારો ભાગી ગયા ડ્રાઈવર, અને લબર મૂછિયા છોકરાઓ હોય છે, બાજુમાંના કંડક્ટર. એટલે આ લોકો રોડ એન્ડ સેફ્ટીનું, આ ભારદારી વાહનોવાળા એનું પાલન કરે છે કે નહીં, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. અને ભારદારી વાહનો માટે એક સ્પીડ લિમિટ હોય અને ટાઈમ લિમિટ જો રાખી છે, તો એનો અમલ નથી થતો, તો એના માટે પોલીસ તંત્ર એનો અમલ કરાવે. એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છે. વડોદરા શહેર ભીમનાથ મંદિર પાસે છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યાને લઈ આજે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ માત્ર વાહવા લૂંટી રહ્યા છે. આ સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધાઓ જ મળતી નથી. ત્યારે વડોદરા શહેર ભીમનાથ મંદિર પાસે છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યાને લઈ આજે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. આગામી દિવસોમાં તમામ સ્થાનિકો વોર્ડ કચેરી વિરોધ પ્રદર્શન કરશે. સ્થાનિક લોકો દ્વારા સમયસર વેરો ભરે છે, છતાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. આ સ્થાનિક લોકો રોજ પાણીનું ટેન્કર મંગાવી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી તમામ અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે, છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ ન લાવતા આજે સ્થાનિક લોકો દ્વારા પાલિકાના અધિકારીઓનો હુલિયો બોલાયો હતો. આ વોર્ડ નંબર 12 ભીમનાથ મંદિરનો ખાડો, ત્યાં 6 મહિનાથી સ્થાનિક જે રહેવાસીઓ છે એમને પાણીની ખૂબ તકલીફ છે. વારંવાર એ રહેવાસીઓ દ્વારા વોર્ડ નંબર 12ના અધિકારીઓને જાણ કરી છે, અરજીઓ કરી છે. મેં જાતે 2-4 દિવસ પહેલાં ત્યાંના જે પાણી પુરવઠાના અધિકારી છે એમને ફોન કર્યો હતો, મને કે અમે જઈને જોઈ લઈશું, પણ આજ દિન સુધી કોઈ જોવા આવ્યું નથી. તમે લોકો વેરો લેવાનો હોય એ ટાઈમે તમે કેવા વેરાઓ લો છો, ના ભરે તો પેનલ્ટી મારીને વેરા લો છો. તો જ્યારે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો વારો આવે ત્યારે કોર્પોરેશન નિષ્ફળ કેમ જાય છે? આજે લોકો પાણી વગર રહી રહ્યા છે, પાણી નથી મળી રહ્યું, લોકો કેવી રીતે દિવસો પસાર કરી રહ્યા છે એમને જ ખબર છે. તો આ કોર્પોરેશનના અધિકારીઓ ફક્ત એસી ઓફિસોમાં બેસીને પગાર લેવા માટે છે. અમે વેરો ભરીએ છીએ ત્યારે તમારો પગાર આવે છે ને અમારા માટે તમને રાખ્યા છે તે નોકરીએ. એવું નથી કે તમે તે સાહેબો છો, અમારા કામ માટે તમે છો. તો અહીં આવીને સ્થાનિક લોકોને શું તકલીફ પડી રહી છે એ જુઓ, અને જે પણ તકલીફ સમસ્યા છે એ તાત્કાલિક ધોરણ દૂર કરવામાં આવે. એ તો આવનાર દિવસોમાં આ જ મોરચો અમે વોર્ડ ઓફિસમાં લઈને આવીશું, અને એમાં જે પણ કંઈક થશે એની સંપૂર્ણ જવાબદારી વોર્ડ ઓફિસરોની રહેશે. આજે પાણી નથી મળી રહ્યું એની માટેનો વિરોધ કરવામાં આવ્યો છે. આજે અમે શાંતિપૂર્વક મીડિયા થકી રજૂઆત કરી રહ્યા છે
પણ 2-4 દિવસમાં જો આ અધિકારીઓ આવીને એ કામ નહીં કરે તો આ ઉગ્ર વિરોધ થશે આના પછી. ચેતન કલંબે, શિવસેના, વડોદરા શહેર. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026નું વડોદરામાં ભવ્ય ઉદ્ઘાટન. બાઇક રેલી દ્વારા ટ્રાફિક જાગૃતિ. વડોદરા શહેરમાં ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી અંતર્ગત આજે 8/1/2026ના રોજ અકોટા સોલાર બ્રિજ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી તેજસ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહ બાદ અકોટા સોલાર પેનલથી યોગા સર્કલ સુધી ટ્રાફિક નિયમોનું જાગૃતિ માટે બાઇક રેલી યોજાઈ હતી. આ રેલીમાં ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ, શહેરના તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, SRP, TRB, હોમગાર્ડના જવાનો, SPCના બાળકો, પોલીસ બેન્ડ, ટ્રાન્સપોર્ટ, ટેક્સી તથા રિક્ષા એસોસિએશનના પ્રતિનિધિઓ, વિવિધ NGO, પ્રાઇવેટ સિક્યુરિટી કર્મચારી તેમજ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત આશરે 1,500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આગામી દિવસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 દરમિયાન વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ, કડક એન્ફોર્સમેન્ટ અને રોડ સેફટી એન્જિનિયર સંબંધિત અભ્યાસ સહિતના વિવિધ આયોજન હાથ ધરવામાં આવશે, જેથી માર્ગ અકસ્માતો ઘટવાની જનસુરક્ષા સુનિશ્ચિત કરી શક્યા. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત મોરચા દ્વારા મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ સાંસદ શ્રી ડૉક્ટર કિરીટભાઈ સોલંકીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિયુક્તિ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર કિરીટભાઈ સોલંકીની આગેવાનીમાં સંગઠનાત્મક કાર્યો દ્વારા ભાજપાની વિચારધારા જન સુધી પહોંચે એવી શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ અભ્યર્થના વ્યક્ત કરી હતી. વડોદરા મહાનગર SC મોરચાના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમારે તેઓની ટીમ સાથે નવનિયુક્તિ પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર કિરીટભાઈ સોલંકીનું હું સ્વાગત કરું છું. આમ તો મારી પાસે એમના મંતવ્યને રજૂ કરવા માટે શબ્દ નથી. એક ટૂંકા શબ્દમાં હું એમનું વ્યક્તિત્વ રજૂ નથી કરી શકતો, કારણ કે એમની પ્રતિભા ખૂબ ઊંચી છે. કારણ કે આ ડોક્ટર કિરીટભાઈ આપણા માટે ગર્વ લેવાની એ વાત છે કે જ્યારે આપણા દિલ્હીના સંસદ ભવનમાં જ્યારે એ હતા અને એક ડાયસ, એક મંચ જેને આપણે હંમેશા ટીવીના માધ્યમથી જોયું છે, જોવા માટે આપણે ટીવીનો સહારો લઈ અને ભાઈ બેસી જાઓ, તમારો વારો પછી આવશે, આવી કોઈ કહેનાર હોય તો એ ડોક્ટર કિરીટભાઈ સોલંકી જે સ્પીકર તરીકે પદ સોંપાયું છે, ત્યારે આપણા સમાજ માટે, ખાસ અનુસૂચિત સમાજ માટે ખૂબ ગર્વ લેવાની વાત છે. હું એમનું હૃદયથી મોરચાના વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અલકાપુરે ગરનાળું ખુલ્લું મૂકવાયું. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થતાં વાહન ચાલકોમાં ખુશીની લહેર. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરી પૂર્ણ થતાં લાંબા સમયથી બંધ રાખવામાં આવેલ અલકાપુરી ગરનાળું અંતે વાહન વ્યવહાર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રસ્તો ખુલ્લા જ થતાં સ્થાનિક રહીશો તથા રોજિંદા વાહન ચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ટ્રાફિકમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને ઓફિસે જતા કર્મચારી, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને વેપારીઓને લાંબા વળાંક લઈને જવું પડતું હતું. હવે ગરનાળું ખુલ્લું થતાં ટ્રાફિકના ભાર ઘટશે અને સમયની બચત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તો ખુલવાથી અલકાપુરીથી આસપાસના વિસ્તારમાં અવરજવર સરળ બનશે અને શહેરના મુખ્ય માર્ગ પરનું દબાણ પણ ઓછો થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થવાથી સાથે જ વિકાસ અને સુવિધાનો લાભ નાગરિકોને મળતો શરૂ થયો છે. 26 ડિસેમ્બરથી બંને સાઈડના ગરનાળા બંધ કર્યા હતા અલકાપુરીના, જેની પરમિશન એ લોકોએ 12 તારીખ સુધી લીધી હતી, 12 જાન્યુઆરી સુધી. પરંતુ એમનું કામ વહેલું પતી જવાથી એમણે ગઈકાલ રાત્રે ગરનાળા ખોલી નાખ્યા છે. અને આ ગરનાળા ખુલી જવાથી જે જેતલપુર પાસે થોડો ઘણો ટ્રાફિક થતો હતો, જેની અંદર અમારે પોલીસ ફોર્સ વધારવાની જરૂર પડી હતી, એ જરૂર નહીં પડે અને નાગરિકોને પણ સવલત થઈ જશે. એમના માટે રાહતના સમાચાર છે. આજ રોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની સેવાને 5 વર્ષથી પૂર્ણ થતાં સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો દ્વારા વડોદરાની મોટી હોસ્પિટલ SHG હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદીનું શુભારંભ કરવામાં આવ્યું, જ્યાં જુદી દૂરથી હોસ્પિટલના દાખલ દર્દીઓના સગા સંબંધીઓને સેવાઓનો લાભ મળી રહે તેના ઉમદા સેવા કાર્યની નવા વર્ષના ગુરુવારથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સાઈ સેવા શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી વડોદરાના માંજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મંદિર ખાતે ભોજનની સેવા પૂરી પાડે છે અને આ સાઈ પ્રસાદીમાં વોર્ડ નંબર 7ના સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર બારોટ ઉપસ્થિત રહ્યા. સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવાની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં હાજર તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સાઈ શક્તિ સેવા ગ્રુપ તરફથી દર ગુરુવારે SHG હોસ્પિટલ જે બ્લડ SHG હોસ્પિટલ ખાતે કોવિડ રૂમની સામે દર ગુરુવારે સાઈ સેવા ગ્રુપ દ્વારા જમાડવામાં આવે છે. દરેક લોકોને સેવા આપવામાં આવે છે. સાથે બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે પણ દર ગુરુવારે આવી સરસ મજાની અન્નનું કોઈને અન્ન જમાડવું એટલે બહુ મહાન કામ કહેવાય. એક નાનીથી વાત કરીશું આપણે મહાભારતની. તો મહાભારતમાં જ્યારે કર્ણ રાજા સૂતા હતા અને સવારે ઉઠે તો હીરા મોતી ઝવેરાતનું દાન કરતા હતા. તો જ્યારે એમને એવું ભગવાન આવ્યા અને ભગવાને કીધું કે તું એ આખી જિંદગી ભાઈ તું એ દાન હીરા મોતી ઝવેરાતનું દાન કર્યું, તું એ અન્નનું દાન કર્યું. તો શેખ સગાર્થા તરીકે તેમને જન્મ લીધો અને તેમને અન્નનું દાન ચાલુ કર્યું. તો તમે લોકો જે સેવા કરો છો એ મહાન સેવા છે. અન્ન કોઈને આપવું એ બહુ મહાન સેવા કહેવાય. દરેક લોકો હોય એ દરેક લોકો અન્નનું તો સેવન એને કરવું જ પડે, જમવું જ પડે. એ પછી મહાન જે ઉદ્યોગપતિ કહેવાય, મુકેશ અંબાણી હોય કે સામાન્ય માણસ હોય, દરેક માટે અન્નનું જે દાન કહેવાય એ બહુ મહાદાન કહેવાય. એટલે આવું કરતા રહો અને સારું કામ છે. તમારી ટીમને દિલથી સેલ્યુટ છે. ભારત માતા કી જય. ઇન્ડિયન વિશ્વકર્મા વંશી મહિલા મંડળ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ મુજમહુડા ખાતે આવેલ ઓરિજિનલ હોટલમાં રાખવામાં આવ્યો. ઇન્ડિયન વિશ્વકર્મા વંશી મહિલા મંડળ દ્વારા વિશ્વકર્મા સમાજમાં અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેને લઈને આજરોજ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહીને એકબીજાનો પરિચય આપ્યો હતો અને સંસ્થા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતું હોય છે, જેને લઈને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઇન્ડિયન વિશ્વકર્મા વંશી મહિલા મંડળ આયોજિત આ પ્રથમ અમારા માટે પ્રથમ કહેવાય. એમણે તો દર વખતે કરે છે, પણ જેમણે આમંત્રિત કર્યા છે એટલે એમનું બી ખૂબ ખૂબ અભિનંદન છે. અને વિશ્વકર્મા વંશ સેવા ટ્રસ્ટ આખો ગુજરાત પ્રદેશ જે અત્યારે જ અમારે ત્યાં
હાલોલની અંદર બહુ મોટો પ્રસંગ થઈ ગયો. દીકરા દીકરીઓનો પરિચય મેળો કર્યો તો મિનિમમ 1000 વ્યક્તિ આપણી પાસે હતા બાયોડેટામાં. અને વિશ્વકર્મા વંશી સેના અમારું આખું રાષ્ટ્રીયમાં ચાલે છે ભારતમાં. એમાં અમારે લગભગ 17 રાજ્યો અમે કવર કરેલા છે. અને વિશ્વકર્મા વંશી સેના દ્વારા આ પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા છે એટલે અમે એમને બી આભાર માને છે. અને એમને આ જે મહિલા મંડળને જોઈને આજે અમને એવું લાગે છે કે નહીં, આવું મહિલા મંડળ હરેક સિટીની અંદર હોવું જોઈએ અને આવું જ કાર્ય હરેક જગ્યા પર થવું જોઈએ. આ લોકો જે ઘરે ઘરે જઈને ભગવાન વિશ્વકર્મા દાદાની આરતી ઉતારે છે, પૂજા કરે છે, અર્ચના કરે છે અને જે સારું કામ કરે છે એ કામ માટે એમનું અભિનંદન આપું છું. અને આવું જ કામ આખા ભારતમાં આપણે કરવું છે. એનો આજે બી અમે વિશ્વકર્મા દાદા સાથે આશીર્વાદ લઈને કામ અમે ચાલુ કરીએ છીએ. જય વિશ્વકર્મા. આજનો કાર્યક્રમમાં વિશ્વકર્મા આપણે ઇન્ડિયન વિશ્વકર્મા વંશી મહિલા મંડળ બરોડા દ્વારા આયોજિત આ પરિચય મેળો છે અમારો બહેનોનો સાથેનો સ્નેહ મિલન સંમેલન જેવું છે. પ્રવીણભાઈ પંચાલ, વિશ્વકર્મા વંશી સેના પ્રદેશ અધ્યક્ષ. આજના સ્નેહ મિલનમાં આપણે જે બધા કાર્યકર્તાઓ અને મારા મેમ્બર્સ અને મારી ટીમ જે અહીંયા આવી અને પોતાનો કિંમતી સમય જે અમને ફાળવ્યો તે બદલ હું એ બધાની ખૂબ જ આભારી છું. આમંત્રિત મહેમાનોની પણ ખૂબ આભારી છું. અને આજે જે નીતલબેન પંચાલે જે પણ હોસ્ટિંગ અને એન્કરિંગ કરીને જે મજા લેવડાઈ એમની પણ હું ખૂબ આભારી છું. અને મારી આ 5 ટીમની પણ હું ખૂબ આભારી છું કે જેઓ મને બહુ સપોર્ટ કર્યો છે. જય વિશ્વ. મારું નામ નૈનાબેન પંચાલ. અમે લોકોએ અહીંયા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે અમે લોકો બધા ભેગા થઈને અહીંયા એક પ્રોગ્રામ અટેન્ડ કર્યો છે, જેની અંદર અમે લોકોએ ફોન એક્ટિવિટી લાઈક હાઉસીને પ્રોગ્રામ અરેન્જ કર્યો છે અને લોકોનો ખૂબ સહભાગી અમને આભાર પણ મળ્યો છે અને એના માટે અમે ખૂબ આભારી એમના છે. ફૂલ ટુ એન્જોય પ્રોગ્રામ કરેલો છે અને આવા પ્રોગ્રામ થવા જોઈએ. સિટી વાઇઝ, ગામ વાઇઝ અને અલગ અલગ પ્લેસ પર હોવા જરૂરી છે. એનામાં કૃણાલ પટેલ, ઉત્કર્ષ માલ પટેલ બ્રાન્ચ મેનેજર. સંસ્કારી નગરી વડોદરામાં આવેલા પ્રતિષ્ઠિત કંપની GACLમાં એક દુઃખદ અને આક્રોશ જમાવતી ઘટના સામે આવી છે. કંપનીમાં ફરજ બજાવતા શ્રમિક મુરજીભાઈ પડિયાલનું ચાલુ કામે મૃત્યુ થતાં સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે આ ઘટનામાં કંપની તંત્રની માનવતા મરી પરવારી હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. મુરજીભાઈ પડિયાલ GACL કંપનીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમનું અવસાન થયું હતું. પરિવારનો આરોપ છે કે મુરજીભાઈને કંપની માટે પોતાનું જીવન ઘસી નાખ્યું, પરંતુ જ્યારે તેમના મોતના પગલે વળતરની વાત આવી ત્યારે કંપની સત્તાધીશોએ હાથ અદ્ધર કરી દીધા. મૃતક શ્રમિકના પરિવારને તાત્કાલિક યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે, કંપની પોતાની જવાબદારી સ્વીકારે, પરિવારના સભ્યને નોકરી કે અન્ય સહાયની ખાતરી મળે. જ્યાં સુધી કંપની દ્વારા સત્તાવાર રીતે વળતરની જાહેરાત કરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. મૃતકના પરિવારનો આ મામલો લઈને લખન દરબાર પણ પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડીનો અસ્વીકાર કરવામાં આવશે. આ સરકાર ને પ્રશાસન ને કંપનીઓની આંખો ખોલવા માટે અમે જન્મ લીધો છે એવું લાગે છે. કારણ કે જ્યારે પણ કંપનીઓમાં આવો અકસ્માતે મૃત્યુ થાય છે, કુદરતી મૃત્યુ થાય છે, ત્યારે અમે હંમેશા આવીને ઊભા રહીએ છીએ. આ ગઈકાલની ઘટના છે. ગઈકાલે કંપનીમાં પ્લાન્ટમાં નોકરી કરતા ઢળી પડ્યા હતા એમના પિતાજી, અને ઢળી પડતા એમનો સારવાર માટે 8 વાગ્યાની ઘટના છે. 8:25 સારવાર માટે ભૈલા અમીન હોસ્પિટલમાં દાખલ કરવામાં. ત્યાં આગળ મૃત જાહેર કર્યા છે. કંપનીમાં જ આ ઘટના બની છે. ચાલુ નોકરી એમનું મૃત્યુ થયું છે. ત્યારે અમારી ગઈકાલ રાતની અત્યાર સુધી એક જ માંગણી છે કે આ કંપનીના કર્મચારીના પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઈએ. કારણ કે ચાલુ નોકરીએ મૃત્યુ થયું છે. અને મૂળ બાબત તો એક જ છે કે કંપનીના અધિકારીઓ, પ્રશાસનને ખરેખર શરમ આવી જોઈએ. કારણ કે આ પરિવારનો અત્યારે સાથ સરકાર આપવાનો વારો હોય એની જગ્યાએ એમના પરિવારને, એમના દીકરાને આંદોલન કરવું પડે છે. અમે ચોક્કસથી કહીએ છીએ કે જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે એમના પરિવારની સાથે ખડે પગે ઊભા છે. જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી એમના મૃતદેહને અમે સ્વીકાર કરવા નથી. કારણ કે આ કંપનીઓ બધા જાડી ચામડીના છે અને આ કંપનીઓને સુધારવા માટે અમે જન્મ લીધો છે અને આ કંપનીઓને સુધારીને રહીશું, પ્રશાસનને આંખો ઉગાડીને રહીશું. જ્યાર સુધી એમના પરિવારને ન્યાય નહીં મળે ત્યાર સુધી એમની જોડે ખડે પગે ઊભા છે. મારું નામ રતનસિંહ પરમાર.
રતનભાઈ, શું મુખ્ય મામલો શું છે? ખાસ કરીને કેવી રીતે તમારા વ્યક્તિ છે તેનું આ દુર્ઘટના કારણ કે દુર્ઘટનામાં એવું છે કે હમણે લખનસિંહે કહ્યું કે કંઈક બોટલનું કંઈક ખોલવા જતા અને ગેસ લાગ્યો કે શું લાગ્યું એનું કોઈ હજુ પીએમ રિપોર્ટ આવેલો નથી, પણ ખરી રીતે એમને એક મોટી માગણી છે કે વળતરની, અને વળતર ખરી રીતે મળવું જ જોઈએ. વળતર મળે તો એમનું કંઈક કુટુંબને કંઈક આર્થિક સદ્ધરતા મળે. વળતરની બાબતમાં જો વળતર અને પ્લસ એમના છોકરાને નોકરી મળવી જોઈએ, એક આ માગણી છે. અને વારે વારે એક જ જ્યારે આ ઘટના બને છે તો આપણે વારે વારે લખન દરબારને જ યાદ કરવા પડે છે. તો લખન દરબારને યાદ આપણે કરીએ છીએ તો આ સરકારને એટલું તો ખબર હોવી જ જોઈએ કે ભાઈ આવી ઉદ્યોગોમાં આસ્કમી ઘટના બને છે અને આપણે મૃત્યુ પામ્યા છે, અને મૃત્યુ કોન્ટ્રાક્ટના માણસોને જ તકલીફ છે, એમને કોઈ વળતર મળતું નહીં. તો કે એવી પોલિસી બનાવો કે ઉંમર પ્રમાણે પોલિસી બનાવો કે યંગ છોકરો હોય એને અમુક વળતર મળવું પડે અને ઉંમર થયા પછી પણ એને વળતર તો મળવું જ પડે. જો એને વળતર નહીં મળે તો એમનું આખું ફેમિલી બેહાલ થઈ જશે. એટલે અમારી મુખ્ય માગ છે કે અમે વળતર અપાવો. જો વળતર નહીં અપાવે તો લખન દરબારને છેલ્લે આંદોલન કરીને ઉગ્ર સ્વરૂપ અપનાવવું પડશે. હું તો આજુબાજુ જનતાને કહું છું કે તમે હવે લખનની સાથે ખભે ખભા મિલાવીને બોલતા શીખો, નહીં તો આ સરકાર ગરીબો માટે નથી જ. તમે જોઈ જ રહ્યું છો, ઘણું બધું તમે જોતા હશો કે ગરીબોને ખાલી 5 વર્ષે વોટ માટે જ ઊભા કરે છે, અને જ્યારે ગરીબોને તકલીફ પડે છે, આવી મોટી એક આફત આવી ઊભી રહે છે તો કોઈ એની પડખે ઊભો રહેતો. ખાલી લખન દરબાર જ એક આઈને એવો યોદ્ધો છે, આઈને ઊભો રહે છે. તો હું એક એચઆરના મેનેજમેન્ટને કહું છું, JSLના એચઆરના મેનેજમેન્ટને એટલું કહું છું કે તમે આવો, તમે માનવતા તો દેખાવો, અહીં આવીને તો ઊભા રહો કે ભાઈ એ પરિસ્થિતિ શું છે શું નહીં. જો તમે નહીં આવો તો પછી ઉગ્ર આંદોલન થશે, એની જવાબદારી ખુદ એચઆરએ લેવી પડશે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.